સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ભારતીય ચલણી નોટ લાવી સુરતના માર્કેટમાં ફરતી કરતા ઇસમોને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ એએસ સોનાની ટીમના એએસઆઈ અમતિયાઝ તથા હેડ કોન્સ્ટેબલ જગીશને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી નકલી બનાવટી ચલણી નોટો સાથે પરેશ પુનાભાઈ હળિયાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી 5,05,000ની નકલી નોટો મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજીને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા, જેને 5,05,000 દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। સાહેબ, કઈ રીતે સર્ચ ઓપરેશન કરાવીને આગળ કઈ રીતે તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500 દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે, પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। સર, કેટલી નોટો એને બજારમાં ફેરવી છે? એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે। કઈ રીતે ઓળખી શકાય આ નોટને? કઈ રીતે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે। પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા। તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાગમસિંહનો તથા 25% જે આ પરેશ હળિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી। જે આરોપી છે એ કોણ છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે, કઈ રીતનું કારણ રહ્યું છે? આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને 1 વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો। આગળની કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં? આગળ જે રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં સેટઅપ કે એવું લગાવીને આ નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો, એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે।